હવે ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો એટલે ગરમીમાં સ્વિમિંગ પુલ ની મજા માણવા ભાઈબંધ દ્વારા પોકી જાય અમે ગુંદાળા. વિડીયો પૂરો જો, ફાવની બીજી ડિટેલ્સ તમને આગળ આપી દઉં. મને તો ઊંઘમાં જ ભાઈબંધો હારે લઈ લીધો, કેમ કે મને ખબર જ નહોતી કે આવું કઈ પ્લાનિંગ હાલે છે. એટલે હું તે તૈયાર થઈને તરત નીકળી ગયો ભાઈબંધો હારે ગુંદાળા જવા હાટું. ફાઇનલી ગાઈસ આપણે પોગી ગયા છીએ આપણી ડેસ્ટિનેશન. અહીંયા પોગીને ખાલી ટાઈમ પાસ નતો કરવાનો, હવે આપણે જાવી જલ્દી પુલમાં નાવા. પણ અમને નહોતી ખબર કે અમારી ટિકિટમાં હારે અમને એક દેડકો ફ્રીમાં મળ્યો છે, જે મારી હારે ના હે. એ ક્યાં ગયો એ? ઈ નાના એવા દેડકાને પકડવામાં તો અમે ઘણો ટાઈમ કાઢી નાખ્યો, ફૂલ મોજ કરી નાખી, કેમ કે એને કાઢવામાં મજા આવી ગઈ. અને પુલમાંથી ઘડીક બહાર આવ્યા તો થકરી ગયા. ઓહો એ તો મોટો છે હાજી. યા ખાલી બલી એ ગઈ. ડુંગળી સુધારે, કોઈ ટમેટા સુધારે, કોઈ લીંબુ સુધારે અને અમુક નમૂના ટાઈમ પાસ કરે. હા હું આ વિડીયોગ્રાફરની જ વાત કરું છું. પણ એ બધા ટાઈમ પાસ કરવાનો મૂકો સાઈડમાં. અહીંયાનો વ્યૂ જો એક નંબર યાર. જો તમારે આની લોકેશન જાણવી હોય તો પિન કમેન્ટમાં મેં કહી દીધું છે, અને આપણો ફૂલ લોગ આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. એટલે ભાઈ કેટલું નાવું છે, હવે જલ્દી હાલો ને, હવે ઘરે જવાનું છે. પણ નહીં હાલો કો તો ભેની જેમ આખો દી પુલમાં પડ્યા રાખો ને તોય પડ્યા રહેવા. ઓ ચાલો ગાઈસ આપણે હવે જઈએ. ફાઇનલી અમે ત્યાંથી ઘરે જવા નીકળી ગયા ને રસ્તામાં ગોળાવાળાની દુકાન જોઈ એટલે તરત ત્યાં ઉભા રહી ગયા ગોળો ખાવા હાટું. ગોળાનો સ્વાદ લઈને હવે અમારે જવાનું હતું પાલીતાણા. વિચાર્યું હતું કે 2-3 વાગે ઘરે પાછા આવી આવશું, પણ જવામાં જ 6 વાગી ગયા. એટલે બધાના ઘરેથી ફોન આવતા હતા, પણ તોય અમે આવડા વ્યૂ એન્જોય કરતા. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો બ્લોગમાં મજા આવે તો ફોલો કરી દેજો, અને હા આપણો ફૂલ બ્લોગ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો જોવાનું ન ભૂલતા, બહુ મજા આવશે.